નકલીની ભરમારનો કોઈ અંત નથી। ચારે બાજુ નકલી વસ્તુઓથી ચેતવાની જરૂર છે। સુરતમાં હવે ઘીમાં ભેળસેળની ઘટના સામે આવી તો ગઈકાલે પણ સુરતમાં 2 સ્થળોએથી નકલી વસ્તુઓને સૌ કોઈને ચોંકાવી દીધા હતા। સુરતના પૂણા ગામમાં ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી શંકાસ્પદ માખણ ઝડપાયું હતું। નકલી માખણ વેચાતું હોવાની એસઓજીને બાતમી મળતા તપાસ હાથ ધરાઈ છે, જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા અને 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી નમૂના તપાસ માટે મોકલાયા છે। માખણનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે। તો પૂણાની જ રંગ અવધૂત સોસાયટીમાંથી નકલી કોસ્મેટિક બનાવવાની આખી ફેક્ટરી પકડાઈ હતી, જ્યાંથી 11,78,000નો નકલી ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। બહારથી રો મટીરિયલ મંગાવીને બ્રાન્ડેડ કોસ્મેટિક બનાવતા હતા। બીજી તરફ અમદાવાદ શહેરમાં મીઠાઈમાં વપરાતા ચાંદીના વરખને લઈને સતર્કતા વધી છે। ચાંદીના વરખવાળી મીઠાઈના સેમ્પલ લેવાઈ રહ્યા છે, ત્યારે એલ્યુમિનિયમની ભેળસેળવાળા વરખનો ઉપયોગ ન થાય તે માટે તપાસ કરાઈ રહી છે। ગ્રાહકોને પણ આરોગ્ય વિભાગે ચેતવણી આપી।